હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર 8 કીડી હતી કે હાથી હશે, ચાલો તેનો પહેલો ભાગ આપણે પ્રશ્નોના જવાબ સાથે સરસ મજાની સમજૂતી સાથે જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા પ્રશ્નો વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 8મો ચેપ્ટર 8મો પાઠ કીડી હતી કે હાથી હશે। તો પહેલો પ્રશ્ન, ચાલો ગાઈએ ગીતડું। તમારે મિત્રો સરસ મજાનું ગીત છે એ ગાવાનું છે અને સમજવાનું પણ છે। ઝાડની સાથે દોસ્તી મારી, ઝાડની સાથે દોસ્તી મારી, પાનની સાથે દોસ્તી, પાનની સાથે દોસ્તી, હરિયા ભરિયા પંખીઓના ગાનની સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી મારે, કાંઠા સાથે દોસ્તી, ગળ્યા ગળ્યા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી, કેરમ સાથે દોસ્તી મારે, કોડી સાથે દોસ્તી, રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી, મમ્મી સાથે દોસ્તી મારી, પપ્પા સાથે દોસ્તી, સૌથી મારા ગળ્યા ગળ્યા ગપ્પા સાથે દોસ્તી। એમના કવિ છે સુરેશ દલાલ। એટલે શું કે છે મિત્રો કે ઝાડ સાથે મિત્રતા કરવાની છે, દોસ્તી એટલે મિત્રતા। તો ઝાડની સાથે મિત્રતા, તો ઝાડના પાનની સાથે પણ મિત્રતા। અને ઝાડ ઉપર કોણ રહે, તો કે પંખીઓ। તો હરિયા ભરિયા પંખીઓ જે ગીત ગાય, ગાન એટલે કે ગીત ગાવું, એમની સાથે પણ દોસ્તી કરવાની છે। પછી મિત્રો અહીંયા સમુદ્ર કિનારો છે દરિયો, તો દરિયા સાથે પણ દોસ્તી અને એમના કાંઠા સાથે પણ દોસ્તી। અને ગળ્યો ગળ્યો શેરડીઓનો જે સાંઠો હોય, શેરડી તમે ખાધી હશે ને શેરડી, તો એનો જે સાંઠા હોય એમની સાથે પણ દોસ્તી। કેરમ સાથે દોસ્તી મારે, અમને એમની કોડી સાથે પણ દોસ્તી, કુકરી સાથે। જુદા જુદા રંગબેરંગી કાગળની હોડી હોય તો એમની સાથે પણ દોસ્તી મારે, મમ્મી સાથે પણ દોસ્તી મારે, પપ્પા સાથે પણ દોસ્તી, અને સૌથી મારા ગળ્યા ગળ્યા ગપ્પા, બરાબર, હું જે બોલું છું, ગપ્પા મારું છું, એની સાથે પણ દોસ્તી। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે ધોરણ 3ના બધા જ વિષયના વિડીયો લેક્ચર જોવા હોય, બરાબર, તો બધા મિત્રો તમને વિડીયો લેક્ચર મળી જશે। તો ખાસ તમારા ઘરમાં કોઈ ભણેલા વ્યક્તિના વિડીયો બતાવો કે કેવી રીતે તમને મળી શકે। તો જુઓ, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી તે 12 ધોરણ સુધીના બધા જ વિષયના વિડીયો લેક્ચર છે। એટલે તમારે 12 ધોરણ સુધી ઉપાધિ નથી। સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષાના સમયે પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, તો આ બધું ગેમ ડાઉનલોડ કરો ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં જઈને આપણી ગૂગલ પ્લે સ્ટોરમાં વેદ ડિજિટલ એજ્યુકેશન લખવાનું, એટલે આપણી એપ્લિકેશન ડાઉનલોડ થાય। ઓપન કરશો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે અહીં પેડ કોર્સમાં પરીક્ષાના સમયે પેપરો, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જુઓ। ગણિત, ગુજરાતી અહીં આસપાસ હશે, ઇંગ્લિશ હશે, એવી રીતે ખ્યાલ આવે છે। ચાલો, ત્યાર પછી બીજો પ્રશ્ન, શોધો અને લખો। ચિત્રમાં કોણ ક્યાં ક્યાં સંતાયું છે, બરાબર, ચિત્રની અંદર કોણ કઈ કઈ જગ્યાએ સંતાયું છે, બરાબર, તો આપણે ગોતવાના છે, બરાબર। તો ચાલો, રેડી। તો પ્રાણીનું નામ પહેલું સસલું, ઊંચા ઘાસની પાછળ, જે તમે જોઈ શકો છો આ સસલું છે, ઊંચા ઘાસની પાછળ। બીજું વાઘ, ક્યાં સંતાયો છે, ગુફાની પાછળ, આ ગુફા છે એની પાછળ વાઘ સંતાયો છે। ત્રીજું સાપ, થડની બખોલમાં, જો આ સાપ છે એ થડની બખોલમાં સંતાયું છે। ચોથું જીરાફ, ઝાડીની પાછળ છે, જો આ ઝાડીની પાછળ છે જીરાફ। ત્યાર પછી વાંદરો, ઝાડની ડાળી પાછળ, વાંદરો છે એ ક્યાં સંતાયો છે, ઝાડની ડાળી પાછળ, બરાબર। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3, દોરો અને રંગ પૂરો। જો હજી તમે મિત્રો લખી શકો છો, છઠ્ઠું
શિયાળ. ક્યાં? તો કે પર્વતની પાછળ. ચાલો આપણે ગોતી લઈએ શિયાળ. ક્યાં છે શિયાળ? પર્વતની પાછળ. ત્યાર પછી સિંહ. સિંહ તો લખવો પડે ને ભાઈ, જંગલનો રાજા છે, બરાબર. એ ક્યાં છે? પથ્થરની પાછળ. ત્યાર પછી ભૂંડ. ભૂંડ એ ક્યાં છે? કીચડમાં. તો જો સિંહ પથ્થરની પાછળ અને ભૂંડ છે એ કીચડમાં છે. રેડી? ચાલો આગળ. દોરો અને રંગ પૂરો. તો પહેલા તમારે આટલું દોરવાનું છે, ફરી પાછું બીજીમાં આટલું દોરવાનું, ત્રીજીમાં આટલું અને ચોથામાં તમારે પછી આમ કરતા રંગ પૂરી દેવાનો છે, બરાબર. ચાલો થઈ ગયું પૂરું. ત્યાર પછી ચોથો પ્રશ્ન. ચિત્ર 4 જેવું ચિત્ર દોરો. આખું પેટ સરસ 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 આખું માથું અને સૂંઢ 6 6 6 6. બધા પગમાં સ્વ 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 મનપસંદ રંગથી લખો. એટલે તમારે લખવાના છે મિત્રો, બરાબર. જો અહીંયા સ્વ, જો અહીંયા પગમાં સ્વ 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 એવી રીતે લખવાના છે. અહીંયા 6 6 6 6 6, અહીંયા સ્ર એવી રીતે લખવાનું છે. રેડી? ચાલો આખું ચિત્ર તૈયાર થઈ ગયું. ઓકે. ત્યાર પછી છે પાંચમો પ્રશ્ન. વાર્તા. એન ઘેન દીવા ઘેન. એન ઘેન દીવા ઘેન. પેલું, ચંદુ હાથી અને ટીકુ કીડી બેવ દોસ્ત હતા. જો હાથીનું નામ શું છે? ચંદુ છે. કીડીનું નામ શું છે? ટીકુ છે. એ બંને દોસ્ત હતા. દોસ્ત એટલે મિત્ર હતા. બંને ક્યાં રહેતા? જંગલમાં. બંને ખૂબ વાતો કરે, કારણ કે મિત્ર હોય. તમે તમારા મિત્ર સાથે વાત કરો કે નહીં? બહેનપણી મિત્ર સાથે, તો એ વાતો કરે. વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા. વાતોના તડાકા મારી એટલે કે ગપાટા મારી, બરાબર, ગપ્પા મારીને એક દિવસ કંટાળી ગયા, થાકી ગયા. કીડી શું કે છે? એ ચંદુ, ચાલને કોઈ રમત રમીએ. આમ વાતોથી તો હું કંટાળી ગઈ છું. કીડી શું કે છે? ટીકુ કીડી. એ ચંદુ એટલે કે હાથીને કે છે, એ ચંદુ, ચાલને કોઈ આપણે રમત રમીએ. આમ વાતોથી તો હું કંટાળી ગઈ છું. તો હાથી કે છે, હા 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 ચાલને, હા 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 ચાલને રમત રમીએ. એમ ના કોણે પાડી છે? મેં ક્યાં ના પાડીશ તને? ચાલ રમત રમીએ. હું તો તૈયાર જ છું કુસ્તી કુસ્તી રમવા માટે. કઈ રમત રમવા માટે? કુસ્તી કુસ્તી રમત રમવા માટે હું તૈયાર જ છું. કીડી કહે છે, ના રે ના ચંદુડા, તું પણ શી મસ્કરી કરે છે? હું કહે છે કીડી? ના રે ના ચંદુડા એટલે કે ચંદુ હાથી, તું પણ શી મસ્કરી કરશો? મારી સાથે મજાક કરે છે. તારી જોડે કુસ્તી? તારી જોડે કુસ્તી ન રમાય. તું તો એક મારે તો ક્યાંય પુગાડી દે. થપ્પો રમીએ, થપ્પો. ચલો થપ્પો દાવ રમીએ, બરાબર. હવે બીજું લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. ચાલો બીજું. ચંદુ થપ્પો રમવા તૈયાર થઈ ગયો. એટલે કે ચંદુ હાથી છે થપ્પો રમવા તૈયાર થઈ ગયો. ટીકુએ દાવ દીધો. ટીકુએ શું દીધો? દાવ. ચંદુ એક પહોળું ઝાડ જોઈ તેની પાછળ ઉભો રહ્યો. વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં જોઈ શકો છો, ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઉભો છે. એન ઘેન દીવા ઘેન. ચંદુ સંતાઈ ગયો કે? ચંદુ તું સંતાઈ ગયો કે નહીં? મારી આંખો બંધ છે. 1 2 3 4 5 આવું કે 8 9 10. એ ચંદુડા, હું શોધવા આવું છું. આવું કોણ કે છે? ટીકુ કીડીબેન કહે છે. ટીકુ કીડીબેન, હે હે હે, તું તો ચંદુ સાવ ભોળો રહ્યો. શું કે છે? તું તો ચંદુ, તું તો સાવ ભોળો છે. તને તો સંતાતાય નથી આવડતું. તને તો સંતાવાનું પણ આવડતું નથી. પહોળું ઝાડ શોધ્યું, પણ સૂંઢને પૂંછડી તો દેખાય છે. શું કે છે? તે ઝાડ તો પહોળું શોધી લીધું, પણ તારી આ સૂંઢ અને આ પૂંછડી દેખાય છે. તું તો ઝાડથી જાડો છે. તું તો ઝાડ કરતા પણ જાડો છે. હી 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 હી. ચંદુનો થપ્પો, ચંદુનો થપ્પો. ચાલો ચંદુ પકડાઈ ગયો? હા. ત્રીજું. ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા માટે આંખો મીચી દીધી, આંખો બંધ કરી દીધી અને ઉભો રહ્યો. હવે એમનો વારો દાવ આપવાનો. ટીકુડી એટલે કે કીડી, હવે મારો દાવ, ચાલ.
ચાલ હવે હું દાવ આપું. સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન સંતાઈ કે 1 2 3 4 5 6 7 8 9 10 એ હું આવ્યો, એ હું હવે આવું છું. બરાબર. ચોથું ટીકુ. ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ટીકુ ક્યાં સંતાઈ ગઈ? ઝાડના પાન નીચે. ચંદુએ આંખો ખોલી. આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું. શું કે છે? આજુબાજુમાં જોયું, આગળ પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, આમ ગયો ગોતવા, આમ ગયો ગોતવા, પણ ટીકુ દેખાય જ નહીં ને. પરંતુ ટીકુબેન, કીડીબેન દેખાયા જ નહીં ને. એ થાકીને હાંફવા લાગ્યો, થાકી ગયો, હાંફવા લાગ્યો. તેની સૂંઢમાંથી શું કરતો પવન ફૂંકાયો. હાફે એટલે મિત્રો એની સૂંઢમાંથી પવન ફૂંકાય ઝડપથી. તેથી બધા પાંદડા ઉડી ગયા. કીડી વાળું પાંદડું ઉડી ગયું. કીડીની માથે જે પાંદડું હતું એ પાંદડું પણ ઉડી ગયું. અરે હું મરી જઈશ, બચાવો બચાવો. કીડી શું કે છે? અરે હું મરી જઈશ, બચાવો બચાવો. ટીકુનો થપ્પો, ટીકુનો થપ્પો. ટીકુનો થપ્પો થઈ ગયો. તો શું કે છે મિત્રો? હવે કે છે ટીકુનો થપ્પો, ટીકુનો થપ્પો. આગળ પાંચમું. એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી. એકવાર ચંદુ હારી ગયો, એકવાર ટીકુ હારી ગઈ. થોડુંક પાણી પીને રમવા લાગ્યા. ફરી પાછું થોડુંક પાણી પી લીધું ને રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી. ચંદુએ શું વાપરી? બુદ્ધિ. મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ અને મોં, કાન સંકોરી બેસી ગયો. શું કે છે? પછી પાછો દાવ આવ્યો ટીકુનો. દાવ આપવા લાગી. એટલે હવે આ ચંદુ હાથી છે એ મોટા મોટા ગોળ પથ્થર હોય એમની વચ્ચે પૂંછડી, મોઢું અને કાન પોતાના સંકોરીને બરાબર બેસી ગયો. જાણે કોઈ પથ્થરો જ જોઈ લો ને, કોઈ પથ્થર જ જોઈ લો એવી રીતે એમનું શરીર ઢાળી દીધું. એન ઘેન 1 2 3 4 5 6. ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું. હવે બરાબર સંતાજે હો, પૂંછડી પણ દેખાવી ન જોઈએ. એવું કોણ બોલે છે? કીડીબેન, ટીકુ. છઠ્ઠું. ટીકુએ આંખો ખોલી. બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું તેની પૂંછડી દેખાતી નહોતી. જો ટીકુબેને આંખો ખોલી, બધે ચંદુને ગોત્યો, શોધ્યો, પણ ચંદુ છે એ તો દેખાતો નહોતો, પણ એમ તો પૂંછડી નહોતી દેખાતી. ટીકુએ તો એક મસ્ત મોટા પથ્થર પર ચડીને પણ જોયું. શું કે છે? ટીકુએ એક મસ્ત મોટો પથ્થર હતો એના પર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. તો મિત્રો એને ચંદુ હાથી ઉપર ચડીને જોયું. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી ગઈ. જો થાકી ગઈ પછી નીચે ઉતરી ગઈ. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે? દેખાતો કેમ નથી? એમ એ કીડી કહેવા લાગી. તો વિદ્યાર્થી મિત્રો, ટીકુ જે પથ્થર પર ચઢેલી હતી તે પથ્થર ઊભો થયો. ટીકુ જે પથ્થર ઉપર ચડેલી હતી પથ્થર ઊભો થયો. એટલે કોણ હતું? ચંદુ હાથી હતો. અરે એ તો ચંદુ હતો. તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો. અરે એ તો ચંદુ હતો, એ તો જોર જોરથી બૂમો પાડવા માંડ્યો. હું જીતી ગયો, હું જીતી ગયો. સારું સારું, કાંઈ વાંધો નહીં. કીડી શું કે છે? ટીકુ કીડી, સારું સારું, કાંઈ વાંધો નહીં. હવે મારો વારો છે સંતાવાનો છે, તું આંખો બંધ કર. હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર. હવે ટીકુએ અક્કલ વાપરી. અક્કલ એટલે બુદ્ધિ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. જો તે પગ પર થઈને ચંદુના કાનની પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી, ચંદુ હાથીની ચામડી જાડી. એને ખબર પણ ન પડી કે આ ટીકુ કીડી એમના શરીર પરથી ચડીને કાનની પાછળ સંતાઈ ગઈ છે. ચંદુએ આંખો ખોલી, ટીકુને ખૂબ શોધી. ચંદુએ આંખો ખોલી અને ટીકુને ખૂબ શોધી. ઝાડની ઉપર જોયું, ઝાડની નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું. આંખો ઝીણી કરીને, ઝીણી નજર કરીને જોયું. ટીકુડી તું કેમ દેખાતી નથી? કેમ ટીકુડી તું દેખાતી કેમ નથી? હું તો હારી ગયો. ચલો હું હારી ગયો, તું જીતી ગઈ. બસ ટીકુબેન બહાર આવો હવે. ટીકુબેન બહાર આવો હવે. ટીકુ, હું જીતી ગઈ, હું જીતી ગઈ. આ રહી હું. ક્યાં? તારા કાનની પાછળ. તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું. એમ. ચાલો હવે નવમું.
એકવાર તું જીતી, એકવાર હું જીત્યો ટીકુડી. શું કે છે ચંદુ હાથી? એકવાર તું જીતી ગઈ, એકવાર હું જીતી ગયો ટીકુડી. એકવાર તું હારી, એકવાર હું હારી, એકવાર તું હાર્યો ચંદુડા. કીડી કે છે એકવાર તું હારી ગઈ, એકવાર હું હારી ગઈ, એકવાર તું હારી ગયો. એ તો ઠીક છે ચંદુ કે છે, પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાતો. પરંતુ જો આપણે ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા 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 હા. તો હાથી તો મિત્રો આપને ખબર છે ઝાડ પાડવામાં માહિર હોય, બરાબર. એ ઝડપથી ઝાડને પાડી દે, એટલે કે તો હું જીતી જાત. હી 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 હી. એમ તો આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત. જો હું કે છે કીડી કે આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત. જે નાના દરમાં ઘૂસી શકે એ જીતે. હી 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 હી. તો હું પણ જીતી જાત. એ સાંભળ્યું ચંદુ હસી પડ્યો. હા 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 હા. તેની સૂંઢમાંથી પવન છૂટ્યો. હસ્યો એટલે પવન સૂંઢમાંથી વાવા લાગ્યો. આજુબાજુની જમીન ચોખ્ખી થઈ ગઈ ને ટીકુબેન તે ઉડી ગયા. આજુબાજુની જમીન ચોખ્ખી થઈ ગઈ અને ટીકુબેન હતા તે ઉડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને સરસ મજાનો આ જે પાઠ છે એ પાઠ આપણે શું કર્યા છીએ તો કે સમજ્યા છીએ, બરાબર. ચાલો, આપણે કેટલામો ભાગ જોયો? તો આપણે 5મું વાર્તા જોઈ. હવે આપણે 6થો ભાગ જોઈએ, વાતચીત. પેલું, આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? તો હાથીની સૂંઢમાંથી સૂસુ કરતો પવન ફૂંકાયો, તેથી બધા પાંદડા ઉડી ગયા, કીડી વાળું પાંદડું ઉડ્યું. આ વાર્તામાં મને આની મજા આવી. બીજું, હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે? હાથી હાંફ્યો અને તેની સૂંઢમાંથી પવન ફૂંકાયો, તેથી બધા પાંદડા સાથે કીડી વાળું પાંદડું ઉડ્યું. કીડી ઉડીને હાથીના પગ પાસે પડી હશે. તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે? કીડી સાથે કે હાથી સાથે? કેમ? તો મને કીડી સાથે થપ્પો રમવાનું ગમે. કીડીને શોધવાની મુશ્કેલી પડે અને તેને શોધવામાં આપણી ખરી કસોટી થાય. ચોથું, તમારા વહાલા મિત્રનું નામ શું છે? તમે તેની સાથે કઈ રમત રમશો? તો મારા વહાલા મિત્રનું નામ શરદ છે, હું તેની સાથે ચેસ રમીશ. તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો? શા માટે? તો મારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમું તો હું બાથરૂમમાં સંતાઈ જવાનું પસંદ કરીશ, કારણ કે ત્યાં કોઈ જલ્દી શોધવા આવે નહીં. છઠ્ઠું, શાળામાં થપ્પો રમવાનો થાય તો તમે ક્યાં સ્થળે સંતાવાનું પસંદ કરો? કેમ? તો શાળામાં થપ્પો રમવાનો થાય તો હું બારણાની પાછળ, પાટલીની પાછળ જેવા સ્થળે સંતાવાનું પસંદ કરું, જેથી જલ્દી પકડાઈ ન જાવ. ત્યાર પછી મિત્રો 7મો પ્રશ્ન છે, જેની ચર્ચા આપણે પછીના ભાગમાં કરીશું. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસથી કમેન્ટ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, કારણ કે 12 ધોરણ સુધી તમને વિડીયો પ્રાપ્ત થશે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.